નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ પહોંચી ગયા છે। તેઓ અહીંયા વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે અને દાહોદના ખરોડમાં જાહેર સભાને સંબોધન પણ કરવાના છે। રોડ શો તેઓ કરી રહ્યા છે અને 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન જે દેશને સમર્પિત કરી રહ્યા છે। આ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ, રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ અને આ ઉપરાંત 24,000 કરોડથી વધુના કામના કાર્યોની તેઓ ભેટ આપવાના છે। રેલવે પાણી પુરવઠા વિભાગના કાર્યોની ભેટ આપવાના છે। તો આ પહેલા તેમણે નિરીક્ષણ કર્યું હતું એ લોકોમોટિવ એન્જિન જે દેશને સમર્પિત કર્યું 9000 એચપીનું આ કારખાનાનું, આ ફેક્ટરીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું અને આ ઉપરાંત દાહોદને હજારો કરોડોના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવાના છે। 21,405 કરોડના ખર્ચે એક વર્કશોપ તૈયાર કરવામાં આવ્યો છે। તો રાજકોટ હડમતિયા રેલ લાઇનના ડબલિંગ કામ ઉપરાંત બોટાદ 107 કિલોમીટર રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી અહીંયા, આ ઉપરાંત કલોલ કડી કટોસણ રેલ લાઇન ગેજ પરિવર્તનના પણ કામ થયા છે। સભા સ્થળથી કશ્યપ આપણી સાથે જોડાયા છે। કશ્યપ, કેવી રીતે આદિવાસી વિસ્તારના લોકોને મેઇનસ્ટ્રીમ સાથે જોડી શકાય એ માટેનો ખૂબ મહત્વપૂર્ણ પ્લાન્ટ જેનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદી દ્વારા, ત્યારબાદ તેઓ જાહેર સભાને પણ સંબોધવાના છે। શું તૈયારીઓ અને કેવો માહોલ? સંપર્ક કપાઈ ગયો છે, ફરી એમનો પ્રયાસ કરવાની કોશિશ કરીશું સંપર્ક સાધવાની, પરંતુ પ્રધાનમંત્રી મોદી વડોદરામાં તેમણે રોડ શો કર્યો, ભવ્યાતિભવ્ય રોડ શો, જેમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ઠેર ઠેર એની ઝાંખી જોવા મળી, એની ઝલક જોવા મળી અને લોકોમાં પણ એ ઉત્સાહ હતો, ઉમંગ હતો। પ્રધાનમંત્રી મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને કંઈક એવી જ તૈયારીઓ, કંઈક એવો જ માહોલ દાહોદમાં પણ જોવા મળી રહ્યો છે। 24,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદને આપી છે અને દાહોદ એ આદિવાસી પટ્ટો, પરંતુ કેવી રીતે આ વિસ્તારમાં પણ જે પછાત રહ્યો છે, આ વિસ્તારમાં પણ વિકાસના ફળો પહોંચાડી શકાય અને એ માટેનો આ સૌથી મોટો પ્લાન્ટ કે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ ઉપરાંતની પણ હજારો કરોડોની યોજનાઓ અને વિકાસ કાર્યોના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે। આ ઉપરાંત મહીસાગર અને દાહોદના 193 ગામને ફાયદો થાય તે માટેની પાણી પુરવઠાની 4 યોજનાઓનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત કામોનું લોકાર્પણ કરવાના છે। નગરપાલિકા ભવન અને આદિવાસી મ્યુઝિયમનું પણ લોકાર્પણ કરવાના છે। પોલીસ હાઉસિંગના પણ 53 કરોડના કામોનું તેઓ લોકાર્પણ કરવાના છે અને 706 કરોડના અલગ અલગ 7 વિકાસ કામોના તેઓ ખાતમુહૂર્ત કરી રહ્યા છે। માર્ગ મકાન વિભાગના 581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવાના છે। પરંતુ દાહોદમાં પણ જે માહોલ જોવા મળી રહ્યો છે, અહીંયા પણ મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા અને પીએમ મોદીએ જ્યારે રોડ શો કર્યો દાહોદમાં ત્યારે આ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। જેવા વડોદરામાં દ્રશ્યો જોવા મળ્યા હતા એવા જ દ્રશ્યો દાહોદમાં પણ જોવા મળ્યા હતા। તિરંગા સાથે લોકો અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ રોડ શો તો કર્યો પરંતુ જાહેર સભાને પણ તેઓ સંબોધિત કરવાના છે અને અહીંયા પણ હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જનમેદની પહોંચે માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। પરંતુ આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે, આ એ પ્લાન્ટના દ્રશ્યો છે જે ખરેખર દાહોદ માટે અને દેશ માટે ખૂબ જ ઐતિહાસિક છે। સપ્ટેમ્બર 2014માં મેક ઇન ઇન્ડિયા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી અને એનો ઉદ્દેશ, એનો લક્ષ્ય એ હતો કે કેવી રીતે દેશના અલગ અલગ ક્ષેત્રોમાં કેવી રીતે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપી શકાય અને દેશમાં અન્ય દેશો પર નિર્ભર રહેવાની જગ્યાએ એ અલગ અલગ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા હાંસલ કરી શકાય એ મેક ઇન ઇન્ડિયાનો ઉદ્દેશ હતો અને દાહોદમાં આ પ્રથમ લોકોમોટિવ, ઇલેક્ટ્રિક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ જ દિશામાં એક હરણફાળ પગલું છે અને આ ઉપરાંત પણ પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। કશ્યપ જોશી સભા સ્થળેથી આપણી સાથે જોડાયા છે। કશ્યપ, સભા સ્થળે કેવો માહોલ છે, કેટલા લોકો ત્યાં પહોંચ્યા છે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં? મોટી સંખ્યામાં જનમેદની છે તે અહીં ઉમટી પડી છે। પીએમ મોદી છે તે સભા સ્થળે પહોંચી ચૂક્યા છે। ખુલ્લી જીપમાં પીએમ મોદી છે તે લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા સ્ટેજ ખાતે પહોંચે। અત્યારે દ્રશ્યોમાં દેખાય છે કે જેટલા લોકો સભા સ્થળે હાજર છે તમામના હાથમાં તિરંગો છે અને તિરંગો લહેરાવી અને પીએમ મોદીનું સ્વાગત જે છે તે કરવામાં આવી રહ્યું છે। કારણ કે ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનને જે પ્રમાણે જડબાતોડ જવાબ આવ્યો છે અને ત્યારબાદનો પીએમ મોદીનો આ પ્રથમ પ્રવાસ ગુજરાતનો છે
પણ દાહોદ ખાતે આવ્યા છે અને અહીં વિકાસ કાર્યોની ભેટ જે છે તે દાહોદ વાસીઓને આપી છે. લોકો જે છે તે જી. પીએમ મોદીની એક ઝલક જોવા માટે થઈ અને આતુર છે. મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે. તમામ સમાજના લોકો જી. અહીં ઉપસ્થિત છે અને પીએમનું સ્વાગત જે છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. જી, આભાર.